નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, 15 જૂન 2025 રવિવારના રોજે જેઠ મહિનાનો પ્રદોષ છે અને આ દિવસે તમારે ઘરમાં 4 લવિંગ અને કપૂર બાળીને એક નાનો ઉપાય કરવાનો છે। આ પ્રદોષ પર આ ઉપાય કરવાથી તમને જીવનમાં ક્યારેય તંગી પૈસાની નહીં થાય। જુઓ, જ્યેષ્ઠ મહિનાનો આ પ્રદોષ કોઈ સામાન્ય પ્રદોષ નથી, કારણ કે તેમાં શિવયોગ બની રહ્યો છે। શિવયોગ, જેના સ્વામી સ્વયં ભગવાન શિવ છે। હવે જુઓ, આ યોગથી પ્રદોષની રચના ખૂબ જ સારી અને દુર્લભ છે અને આ ઉપાય કરવાથી તમે ફક્ત તમારા ભાગ્યને જ ઉજ્જવળ નહીં કરો, પરંતુ તમારી આવનારી પેઢીઓ પણ જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિ જોશે। તો જે લોકો પ્રદોષ ઉપવાસ કરે છે તેમણે પણ આ ઉપાય કરવો જોઈએ, અને જે લોકો પ્રદોષ ઉપવાસ નથી કરતા તેમણે પણ આ ઉપાય કરવો જોઈએ, કારણ કે જો ઉપાય કરવાથી તમને તેનો લાભ મળે છે। ખાસ કરીને ભગવાન શિવના આશીર્વાદ એવા લોકો પર જ મળે છે જે પોતાના જીવનમાં પૈસાને લઈને ખૂબ જ પરેશાન છે, જેમના માટે પૈસા નથી આવી રહ્યા કે નથી ટકી રહ્યા, કે પૈસાનો બગાડ થઈ રહ્યો છે। તેમણે આ દિવસે આ ઉપાય ચોક્કસ અજમાવવો જોઈએ। અથવા જેમના ઘરમાં ઘણી નકારાત્મકતા હોય છે, ઘર ખરાબ નજરથી ખૂબ જ ઝડપથી પ્રભાવિત થાય છે, લોકો ખરાબ નજરથી પ્રભાવિત થાય છે, ઘરમાં કોઈને સફળતા મળતી નથી, તમે જે પણ કામ કરો છો તેમાં કોઈને કોઈ અવરોધો આવે છે, કોઈને કોઈ અવરોધ આવતા જ રહે છે, તો આ ઉપાય અજમાવો અને તેનો ચમત્કાર જુઓ। આ ઉપાય સ્ત્રીઓ તેમજ પુરુષો બંને કરી શકે છે, જેમની ઈચ્છાઓ હજુ પણ અધૂરી છે। ઘણી કોશિશ કરવા છતાં પણ તમારી ઈચ્છા પૂર્ણ થતી નથી, જીવનમાં તમને જે જોઈએ છે તે મળતું નથી। આ ઉપાય અજમાવો અને મહાદેવ પાસેથી જે પણ માંગો છો તે માંગો। મહાદેવ તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે છે। જો મહાદેવ છે એ દરેકની ઈચ્છા પૂર્ણ કરનાર છે। તેઓ તેના ભક્તોને તે આપે છે જે તેમના ભક્તો માટે શ્રેષ્ઠ હોય છે। હંમેશા આ વાત ધ્યાનમાં રાખો। હંમેશા ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન, હંમેશા અમને તે આપો જે અમારા માટે શ્રેષ્ઠ છે। તો જુઓ, આજના વિડીયોમાં અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ। જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય, જેમ કે ઘણી વખત ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે, તેના કારણે ઘરમાં પૈસા પણ આવતા નથી, આવા ઘરોની પ્રગતિ અટકી જાય છે, અને આ ઉપાય કરવાથી વાસ્તુ દોષ પણ તમારા ઘરમાંથી દૂર થઈ જાય છે, કોઈ પણ નકારાત્મકતા તે પણ તરત જ દૂર થઈ જાય છે। તો ઉપાય કયો છે, ચાલો તેના વિશે વાત કરીએ। જુઓ, સૌપ્રથમ તમારે 4 આખા ફૂલોવાળા લવિંગ લેવાના છે। હવે તમારે શું કરવાનું છે તે છે કપૂર અથવા તો કપૂરની ગોટીઓ, એક નાનો ટુકડો 4 લવિંગ, 1 કપૂર અને એક વાસણ જેમાં તમે આ લવિંગ અને કપૂર બાળશો, અને થોડું દેશી ઘી પણ લો, કારણ કે જ્યારે પણ આપણે લવિંગ બાળીએ છીએ ત્યારે આપણે તેને દેશી ઘીમાં બોળીને કરીએ છીએ, જેનો અર્થ એ થાય છે કે તમે કાં તો ઉપર થોડું દેશી ઘી રેડી શકો છો અથવા લવિંગને દેશી ઘીમાં બોળી શકો છો। હવે તમારે તમારા ઘરના મંદિરમાં બેસવાનું છે અને સૌપ્રથમ મહાદેવ અથવા તમારા ઘરના મંદિરમાં જે પણ દેવી કે દેવતા હોય તેમની સામે દીવો પ્રગટાવવાનો છે। તમારે મહાદેવનું ધ્યાન કરતી વખતે દીવો પ્રગટાવવાનો છે। હવે તમારે 4 લવિંગને તમારા જમણા હાથમાં પકડીને જમણા હાથની હથેળીમાં રાખવાની છે અને મહાદેવને પ્રાર્થના કરવાની છે કે મહાદેવ, આ મારી ઈચ્છા છે, તમારે તે પૂર્ણ કરવી જોઈએ। તમે દેવી પાર્વતીનું ધ્યાન કરશો, તેથી સૌપ્રથમ તમારે ભગવાન ગણેશનું ધ્યાન કરવું પડશે, કારણ કે તેમની પૂજા સૌથી પહેલાં કરવામાં આવે છે। હવે તમારે 4 લવિંગને બાળી નાખવાના છે। તમારે તેને દેશી ઘીમાં બોળવા પડશે અને તમે તેને જે પણ વાસણમાં સળગાવો છો અથવા તો માટીના વાસણમાં રાખો છો તેના પર કપૂર મૂકીને તમારે તેને તમારા ઘરના મંદિરમાં બાળવાનું છે। જો લવિંગ શિવ અને શક્તિનું સ્વરૂપ છે। હવે પ્રદોષનો દિવસ મહાદેવને સમર્પિત છે, માતા પાર્વતીને સમર્પિત છે। ખાસ કરીને જેઠ મહિનાનો આ પ્રદોષ, આમાં ભગવાન શિવ સાથે સંબંધિત શિવયોગ રચાઈ રહ્યો છે, તેથી આ ઉપાય તમારા ભાગ્યને 4 બાજુથી પ્રકાશિત કરશે। આ એક નાનો ઉપાય છે, તેને કરો અને તેનો ચમત્કાર જુઓ। આ સાથે જો તમે જઈ શકો છો તો મહાદેવના મંદિરમાં જાઓ અને આ દિવસે દીવો પ્રગટાવો। જે રીતે દીવાનો પ્રકાશ ફેલાય છે તે જ રીતે મહાદેવ તમારા જીવનને પ્રકાશિત કરશે। તમારું આખું જીવન ધન, સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે। તો આ દિવસે
ચોક્કસપણે દીવો પ્રગટાવો. તે કરો અને તમારે તમારા મુખ્ય પ્રવેશ દ્વાર પર મા પાર્વતી અને મહાદેવ માટે દીવો પ્રગટાવવો જ જોઈએ. દોસ્તો, તમારા જીવનમાં નાણાકીય સમસ્યાઓ ખૂબ જ વધી ગઈ છે. જીવનમાં પૈસાની સમસ્યાઓ રહે છે. જો તમે એક રૂપિયો કમાવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છો તો આજે રાત્રે સૂતા પહેલાં તમારે ચમત્કારિક દીવાનો ઉપાય અજમાવવો જોઈએ. અથવા જો તમારો વેપાર ધંધો દુકાન સારી રીતે ચાલી રહી નથી તો તમારે આજે રાત્રે આ ખાસ દીવાનો ઉપાય અજમાવવો જોઈએ. જો મિત્રો, દીવો આપણા ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જા દૂર કરે છે. તમને વર્ષમાં ફક્ત એક જ વાર આ ઉપાય કરવાનો મોકો મળે છે. જો આ ઉપાય માટે તમારે તુલસીજીનું સૂકું લાકડું લેવું પડશે. મિત્રો, જો તમારી પાસે જૂનું તુલસીનું લાકડું હોય તો તમે તેને લઈ શકો છો. અને જો તમારા ઘરમાં તુલસીનું લાકડું સુકાઈ ગયું હોય તો તમે તેને તોડીને તેનો ઉપયોગ કરી શકો છો. પરંતુ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે સૂર્યાસ્ત પહેલાં તમારે આ તુલસીનું લાકડું તોડવું જોઈએ. તો આ ઉપાય માટે સૌપ્રથમ તમારે માટીનો દીવો લેવો પડશે. જો તમે ઈચ્છો તો તમે લોટથી બનેલો દીવો પણ ખરીદી શકો છો, કારણ કે લોટથી બનેલો દીવો બધા દીવાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દીવામાં તમારે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો પડશે અને તમારે દીવાની અંદર લીધેલું તુલસીનું લાકડું પણ મૂકવું પડશે. પરંતુ આ તુલસીનું લાકડું તમારે તેની ચારે બાજુ ઘી સરસ રીતે લગાવવું પડશે. જો ગુરુજીએ કહ્યું છે કે જો તમે તુલસીના લાકડાનો ઉપાય વાપરો અને તે ખૂબ જ ઝડપથી બળી જાય તો આ માટે તમારે એક કામ કરવું પડશે. તમારે થોડું રૂ લેવું પડશે અને તેને તમે લીધેલા તુલસીના લાકડાની આસપાસ યોગ્ય રીતે લપેટી લેવું પડશે. તુલસીના લાકડા પર રૂ લપેટ્યા પછી તમારે તેને સંપૂર્ણપણે ઘીમાં બોળવું પડશે. હવે તમારે તેનો ઉપયોગ વાટ તરીકે કરવાનો છે. મિત્રો, તમારે આ દીવો ક્યાં પ્રગટાવવો પડશે તો તમારે આ દીવો ભગવાન વિષ્ણુની સામે પ્રગટાવવો પડશે, અથવા તમારે ભગવાન શ્રી રામની સામે અથવા ભગવાન કૃષ્ણની સામે પ્રગટાવવો પડશે. એટલે કે તમે ભગવાન વિષ્ણુના કોઈ પણ અવતારની સામે આ દીવો પ્રગટાવી શકો છો, અથવા તમે માતા તુલસીની સામે પણ આ દીવો પ્રગટાવી શકો છો. પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જે કોઈ આ રીતે તુલસીના લાકડાવાળા દીવાનું દાન કરશે તેને જીવનમાં ક્યારેય પૈસાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. એટલા માટે તમને આ તક આખા વર્ષમાં ફક્ત એક જ વાર મળે છે. આ ઉપાય અજમાવી જુઓ. તમારી બધી જ ઈચ્છાઓ ચોક્કસ પૂર્ણ થશે. આ ઉપાય રાત્રે સૂતા પહેલાં કરવો જોઈએ. તો ચાલો હવે આપણા આગળના ઉપાય વિશે વાત કરીએ, જે મુખ્ય દરવાજા સાથે જોડાયેલો છે. અને આ ઉપાય દેવી લક્ષ્મીના કાયમી નિવાસ માટે છે. તમારા ઘરમાં એવા પૈસા આવશે જે ફક્ત તમારા ઘરમાં જ રહેશે. એવા પૈસા તમારા ઘરમાં ક્યારેય નહીં આવે જે તમારા ઘરમાંથી દૂર જશે અને ખાસ કરીને બિનજરૂરી ખર્ચમાં ખર્ચાશે. હવે અડધાથી વધુ લોકોને આ સમસ્યા છે. એવું છે કે પૈસા ઘરમાં આવે છે પણ ખૂબ જ ઝડપથી જતા રહે છે અથવા તો નકામા ખર્ચમાં ખર્ચાઈ જાય છે. તો ખાસ કરીને જે લોકોના ઘરમાં પૈસાનો બગાડ થઈ રહ્યો છે તેમણે ઉપાય અજમાવવો જોઈએ. અથવા જે લોકોના ઘરમાં પૈસા આવવાનું બિલકુલ બંધ થઈ ગયું છે, તેના માથા પરનું દેવું સતત વધી રહ્યું છે, તેમણે આ ખાસ ઉપાય કરવાનો છે. તો જો કે તમારે ફરીથી શું લેવાનું છે, તમારે ભગવાન હરિ વિષ્ણુ સાથે સંકળાયેલી હળદર પીસવી પડશે. તમારે હળદરનો પાવડર લઈ તેમાં થોડું પાણી ઉમેરીને જાડી પેસ્ટ બનાવવાની છે. હવે આ હળદરથી તમારે તમારા ઘરમાં સ્વસ્તિક બનાવવાનું છે. તમારે તમારી તિજોરી પર સ્વસ્તિક બનાવવું પડશે, જેમાં તમે પૈસા રાખો છો. જ્યાં પણ પૈસા રાખો છો ત્યાં હળદરથી સ્વસ્તિક બનાવવો. તમારે બીજું સ્વસ્તિક ક્યાં બનાવવાનું છે? તમારા ઘરના મંદિરમાં. અને પછી તમારે તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર હળદરથી 4 સ્વસ્તિક બનાવવાના છે. મુખ્ય દરવાજા પર બહારની તરફ 2 સ્વસ્તિક છે. એક તિજોરી પર છે અને એક તમારા ઘરના મંદિરમાં છે. જો તમે પંચમીના દિવસે આ ઉપાય કરશો તો જોશો કે તમારી તિજોરી પૈસાથી ભરેલી હશે. તિજોરી ક્યારેય પૈસાથી ખાલી નહીં થાય, કારણ કે જ્યાં હળદરનું સ્વસ્તિક હોય છે ત્યાં ક્યારેય પૈસાની કમી હોતી નથી. ધનની દેવી લક્ષ્મી હંમેશા ત્યાં રહે છે, કારણ કે હળદર શેની સાથે સંકળાયેલી છે? શ્રીહરિ વિષ્ણુ સાથે અને માતા લક્ષ્મી સાથે, જ્યાં શ્રીહરિ વિષ્ણુ નિવાસ કરે છે. હવે આપણે એ વાત કરીએ જે જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાંથી ઉર્જા આખા ઘરમાં ફેલાય, તેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરનું સ્વસ્તિક બનાવો છો
ત્યારે સકારાત્મક ઉર્જા વધે છે. ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ રહેતી નથી. મુખ્ય દરવાજો એટલો સારો છે કે માં લક્ષ્મીની પહેલી નજર તમારા મુખ્ય દરવાજા પર પડે છે. અને જો તમે મુખ્ય દરવાજા પર હળદરનું સ્વસ્તિક બનાવો છો તો દેવી લક્ષ્મી તેને જોઈને પ્રસન્ન થાય છે, કારણ કે તે શ્રીહરિ વિષ્ણુ સાથે સંબંધિત છે. અને જ્યાં પણ કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર હળદરનું સ્વસ્તિક બનાવે છે, દેવી લક્ષ્મી હંમેશા તેમના ઘરમાં રહે છે અને આવા ઘરને ફરી ક્યારેય છોડતી નથી. તમારા ઘરમાં કાયમી દેવી લક્ષ્મીનો વાસ રહેશે. હળદરથી બનેલા સ્વસ્તિકનો ઉપાય પંચમીના દિવસે ખૂબ જ સારો છે. આ દિવસે ગાય માતાને લીધેલું ઘાસ ખવડાવવાનો પણ પ્રયાસ કરો. હવે આગળના ઉપાય વિશે વાત કરીએ. જો આ ઉપાય માટે તમારે 2 દીવા લેવા પડશે. તમે બંને દીવા માટીના બનાવી શકો છો અથવા તો શુદ્ધ લોટથી કોટિંગ કરીને પણ તૈયાર કરી શકો છો. હવે તમારે બંને દીવામાં શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો પડશે અને એક દીવામાં તમારે ગોળ કપાસની વાટનો ઉપયોગ કરવો પડશે અને બીજા દીવામાં તમારે લાંબી વાટનો ઉપયોગ કરવાનો છે. તમે લાંબા વાટના દીવાની અંદર મોલીના દોરા અથવા તો કાલવાની વાટનો પણ ઉપયોગ કરી શકો છો. જુઓ, 2 દીવાઓ સાથેનો આ ચમત્કારિક ઉપાય ફક્ત શુક્રવારે રાત્રે જ કરવામાં આવે છે. એટલા માટે તમારે આ ઉકેલ ખૂબ જ કાળજીપૂર્વક સમજવો જોઈએ. આ સાથે તમારે 1 ચપટી કાળા તલ લેવા પડશે અને તેની સાથે તમારે 1 ચપટી હળદર પણ લેવી પડશે. હવે મિત્રો, તમારે આ બધી જ સામગ્રી સાથે રાત્રે તમારા ઘરમાં જ્યાં પણ તુલસી છોડ છે ત્યાં જવાનું છે. સૌપ્રથમ તમારે તુલસીના સ્થાન પર ગોળ વાટનો દીવો પ્રગટાવવો પડશે. દીવો પ્રગટાવતી વખતે તમારે નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 11 વાર જાપ કરવાનો રહેશે. હવે જો મિત્રો, તમે જે ચપટી કાળા તલ તમારી સાથે લાવ્યા છો તેને તમારે તમારા જમણા હાથમાં રાખવાના છે અને માતા તુલસીના સ્થાન પર તમે જે ગોળ વાટનો દીવો પ્રગટાવ્યો છે તેને તમારે આ ચપટી કાળા તલને તેના પર તમારે તમારું નામ અને કુળદેવીનું નામ બોલવું પડશે અને પછી તમારે આ કાળા તલ સળગતા દીવામાં મૂકવા પડશે. કારણ કે કાળા તલ ભગવાન વિષ્ણુના પરસેવામાંથી ઉદ્ભવ્યા છે અને જ્યારે પણ આપણે પંચમીની રાત્રે આ દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તે આપણને આપણા દેવામાંથી મુક્તિ આપે છે. આપણા જીવનમાં પૈસા કમાવાના નવા રસ્તા ખુલે છે. જો આપણું કોઈ કામ બાકી હોય તો તે પણ પૂર્ણ થાય છે. જુઓ, અમે ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી માટે માતા તુલસીના સ્થાન પર ગોળ વાટનો દીવો પ્રગટાવી રહ્યા છીએ. આ રીતે તમારે આ દીવો પ્રગટાવવો પડશે. હવે તમારી પાસે એક લાંબી વાટ અને થોડી હળદર છે. તમારે તે લઈને તમારા ઘરના મંદિરમાં લક્ષ્મીજીની જે પણ મૂર્તિ હોય ત્યાં જવાનું છે. સૌપ્રથમ તમારે આ લાંબી વાટનો દીવો રાખવો પડશે. પછી તમારે દીવો પ્રગટાવવાનો છે. દીવો પ્રગટાવતી વખતે તમારે મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. હવે મિત્રો, તમારે તમારા જમણા હાથમાં 1 ચપટી હળદર રાખવીને છે અને આ ચપટી હળદરને તે દીવા પર ઘડિયાળની દિશામાં 11 વાર ફેરવવી પડશે અને ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરતા રહેવાનું છે. તમારે આ ચપટી હળદર દીવાની અંદર મૂકવાની છે. જુઓ, 1 ચપટી હળદરવાળો દીવો તમારા જીવનમાંથી દુર્ભાગ્ય દૂર કરશે. તેનાથી તમને મા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થશે. તે તમારા જીવનમાં પૈસા કમાવાના નવા રસ્તા બનાવશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.